નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ઉત્તરાયણ પછી લગભગ 10 કે 11 દિવસ બાદ એકવાર ફરીથી વિડીયોના માધ્યમથી હું તમારી સમક્ષ આવ્યો છું અને થોડા ફેમિલી પ્રોબ્લેમના કારણે એમાંથી અપડેટ તમને નહોતો આપી શક્યો. તો હાલ આપણે ભરતીની વાત જોઈએ કે 10 દિવસમાં ઘણું બધું બન્યું છે અને આપણે શિક્ષણ મંત્રીનું એ નિવેદન હોય કે પછી યુવરાજસિંહનો વિડીયો હોય કે ઘણી બધી બાબતોની આગળ વાત કરીએ તો વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતી જે ખરેખર જે કામ થવું જોઈતું હતું એ થયું નથી. હવે એ પાછળની અધિકારીઓની જે કામ કરવાની જે ઈચ્છા છે એ બિલકુલ એમાં દેખાઈ રહી નથી અને એ પણ હંમેશા સરકારના ઇશારે જ થતું હોય છે. તો જેવું એમને ઉપરથી શિક્ષણ મંત્રી કે સરકાર જણાવે એ પ્રમાણે એ લોકો કરતા હોય છે. તો વાત કરીએ હાલમાં જે આપણે યુવરાજસિંહે પણ 1-2 દિવસ પહેલાં જે થોડું નિવેદન આપ્યું હતું કે જે શિક્ષણ સહાયક રહ્યું એમનું જે PML-1 જે રહ્યા એ PML-1 27 કે 28 તારીખે આવી જશે એવું કીધું છે એમને. લગભગ શક્યતા છે અને એવું શ્યોર નથી જણાવેલું, પણ આજે થઈ છે 27 તારીખ. તો આજે બપોર પછી 27, 28, 29 અને 31 તારીખ સુધી આશા રાખી શકાય એવું જણાવેલું છે. તો ચોક્કસથી આ જે અઠવાડિયું રહ્યું એ શિક્ષણ સહાયકના ઉમેદવારો માટે મહત્ત્વનું સાબિત થશે કે PML-1 આવશે. તો PML-1 જો આવી જાય તો થોડા ઘણા અંશે શાંતિ થઈ જાય કે ભાઈ એક લિસ્ટ આવી જાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું, એક ઉમેદવારોનું પણ એક લિસ્ટ આવી જાય. બરાબર છે. બીજી વસ્તુ કે વાત કરી લઈએ કે હાલમાં બહુ જ જે આચારસંહિતાની વાત છે, ચૂંટણીની આચારસંહિતા જે લાગુ કરી છે નગરપાલિકાઓની ચૂંટણીની, એ 16 ફેબ્રુઆરી આસપાસ 16 કે 18 ફેબ્રુઆરી આસપાસ પૂરી થવાની છે. હવે એ આચારસંહિતામાં જે પાછું જણાવ્યું છે કે આ સમય દરમિયાન કોઈની બદલી ના થઈ શકે, કર્મચારીઓની નિમણૂક આવું બધું ના થઈ શકે. તો હવે એક પેલી કહેવત છે ને આપણે કે ભાવતું હતું ને વૈદ્ય કીધું, એવું સાબિત થયું શિક્ષણ વિભાગ માટે કે અમને એ લોકોને ભરતી લેટ કરવી જ હોય છે. અને પાછું વૈદ્ય કીધું કે ચૂંટણી પંચે એમને કહી દીધું કે ભાઈ તમે આ બધું વસ્તુ ના કરો. તો હવે વિદ્યા સહાયકને PML-ની વાત કરી કે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ખરેખર તૈયાર હોવા છતાં આપણને કેમ નથી મળી રહ્યું. તો એક લેટ કરવા માટે કે નહીં આપવા માટે એક તમે એ શબ્દ હું વાપરવા માંગીશ, સાજિશ શબ્દ, કે એ જે થઈ રહી છે શિક્ષણ વિભાગમાં અધિકારીઓ મારફતે અને ઉમેદવારોને એમની રજૂઆતોને ટલ્લે ચડાવવામાં આવી રહી છે. તો હાલમાં જે બદલી કેમ્પની વાત હતી, આપણા જે 1-2 જિલ્લામાં અરવલ્લી છે, મહીસાગર છે, અમુક જિલ્લામાં જે બદલી કેમ્પો જે બાકી હતા, આ બધા બદલી કેમ્પમાં કેવું હોય કે ભાઈ શિક્ષણને પછી બદલીનો ઓર્ડર આપવો પડે. હવે ચૂંટણીની આચારસંહિતા એવું કહે છે કે કોઈની બદલી ના થઈ શકે. હવે જ્યાં સુધી આ બદલીઓ નહીં થાય ત્યાં સુધી આપણી કેટેગરી વાઇઝ જગ્યાઓ પૂરેપૂરી નક્કી નહીં થાય, વિષય વાઇઝ ને કેટેગરી વાઇઝ, અને જગ્યાઓ નક્કી નહીં થાય ત્યાં સુધી આ લોકો આપણને પ્રોવિઝનલ મેરિટ નહીં આપે એવું આપણને જાણવા મળેલું છે. તો હવે એને કંઈ લેવા દેવા નથી. પ્રોવિઝનલ મેરિટ તો આપી જ શકાય છે, પણ ખબર નહીં આ લોકો હવે શું વિચારી રહી છે, સરકાર શું વિચારી રહી છે. તો એ બાબતમાં કે ભાઈ આ આચારસંહિતા પૂરી થાય એના પછી જ હવે પ્રોવિઝનલ મેરિટ આવી શકે છે. એના પહેલાં આવી જાય તો વેલ એન્ડ ગુડ છે, પણ એ લોકો એવું વિચારી રહ્યા છે. તો વિદ્યા સહાયક PML-ની આ વાત હતી. હવે જે આચાર્યની ભરતી હતી એમાં તો લગભગ બધાને ઓર્ડર પહેલાં આપી દીધેલા છે અને તારીખ પણ આપેલી છે શાળામાં હાજર થવાની. જૂના શિક્ષકોનું આના કારણે જ સ્થગિત થઈ ગયું છે આચારસંહિતાના કારણે, કેમ કે એમનું પણ રેડી હતું. હવે જ્યાં સુધી 16 ફેબ્રુઆરી ના આવે ત્યાં સુધી એ લોકોને પણ એમની નવી સ્કૂલોમાં જે ફાળવવાની છે એમાં હાજર કરશે નહીં. તો આપણે હવે શું કરવું જોઈએ કે ઉમેદવારોએ તો ખરેખર હવે જે શિક્ષણ મંત્રી એક નિવેદન આપી ગયા કે 1 મહિનામાં ભરતી પૂરી કરી દઈશું. તો આ નિવેદન જે હતું એ બિલકુલ અવાસ્તવિક હતું. એ તો આપણે બધા જાણીએ છીએ. 1 મહિનામાં એ ખાલી 11-12 ગવર્મેન્ટના પણ ઓર્ડર આપીને બતાવે તો સારું કહેવાય, કારણ કે હાલની સિચ્યુએશન પ્રમાણે એ પણ શક્ય લાગતું નથી. એમને 16 તારીખે નિવેદન આપી દીધું લો, અને કેટલો ટાઈમ થઈ ગયો, 10-11 દિવસ તો થઈ ગયા. 11 દિવસમાં શું કર્યું? કશું જ નહીં. એક સ્ટેપ પણ આગળ નહીં વધ્યું. તો ક્યાંથી એ નિમણૂક આપી શકે? તો ખરેખર એક શિક્ષણ મંત્રીનું જે પદ જે છે એની ગરિમા છે એ એમને જાળવી નથી કુબેર ડિંડોરે. તો કુબેર ડિંડોરની વિડીયોના માધ્યમથી આપણે એટલું જ કહેવા માગીશું કે ખરેખર ગુજરાતના શિક્ષણ મંત્રીનું પદ છે ને એને તમે લાયક નથી. પદ તો શું, તમે તેના ધારાસભ્યને પણ લાયક નથી. એવા ઠાલા વચનો તમે આપો છો ખુલ્લેઆમ. અને આવડું મોટું આપણું ગુજરાત, આટલું શિક્ષિત ગુજરાત, આટલા બધા આપણે લોકોને આવા મંત્રીઓ જે ખુલ્લેઆમ આવું જુઠ્ઠું બોલે છે અને ખુલ્લેઆમ બિલકુલ એમ કે જેમ મન ફાવે એમ નિવેદનો આપે છે અને છતાંય ચાલી જાય છે, એ આપણી ખરેખર જોવા જઈએ તો અફસોસની વાત કહેવાય ગુજરાત
જેવા રાજ્ય માટે કે આવા તો શિક્ષણ મંત્રી છે આપણી પાસે કે જેમને પોતાની જુબાનની જ કોઈ કિંમત નથી, બરાબર છે. હવે એના કમિટમેન્ટમાં કોઈ છે જ નહીં તો કોણ એના ઉપર વિશ્વાસ કરશે એમ. અને છતાંય પણ એવા લોકો પાછા તમે જોજો ફરીથી નેક્સ્ટ જ્યારે ઇલેક્શન આવશે ત્યારે ઊભા રહેશે ત્યારે આરામથી ચૂંટાઈને આવશે. તો આવું બનવાનું જ છે. પણ હવે આપણે એ બધી વાતમાં નથી પડતા. તો વાત કરીએ તો પછી પેલું જે અનુદાનિક અમુક લોકોના મેસેજ આવતા હતા જે ગ્રાન્ટેડ જ્ઞાન સહાયકોનું જે અટકીને પડેલું છે શાળા ફાળવણીનું, તો એ પણ એડમિનિસ્ટ્રેશનમાં ફોન કરેલો હતો. તો એ પણ આ અઠવાડિયામાં કે આવી જશે એવું કહે છે. એ લોકો પણ ચૂંટણી પંચ પાસે મંજૂરી માગી હતી નિમણૂક આપવાની, તો એમને પણ લગભગ શનિવાર સુધીમાં શાળા ફાળવણીનો કાર્યક્રમ થઈ જવાનો છે એવું જાણવા મળેલ છે. બાકી આચારસંહિતા સુધી હવે અપડેટ ધીમી મળશે. પણ જે ખાસ જે કહેવાનું હતું કે PML1 શિક્ષણ સહાયકનું એ આ અઠવાડિયામાં આવી જવાની શક્યતાઓ છે. તો એના માટે આપણે રાહ જોઈશું ને આશા રાખીએ કે વિદ્યા સહાયકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં આપણને મળી જાય. જેવી પણ અપડેટ આવશે ફરીથી આપણે રૂટીન ચેનલમાં મૂકતા જ રહીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.